આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે અને શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ લાગી રહી છે। અમદાવાદના કામેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી। નારણપુરામાં આવેલા કામેશ્વર મંદિરમાં ભક્તો આવીને શિવાર્ચના કરતા જોવા મળ્યા। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી આજનો દિવસ વિશેષ માનવામાં આવે છે, ત્યારે આ વિશેષ અવસર પર શિવજીની પૂજા અર્ચના કરી સૌ કોઈ પુણ્યનું ભાથું બાંધવામાં લાગ્યા છે। નારણપુરામાં આવેલા કામેશ્વર મંદિરમાં પણ ભક્તો મહાદેવના દર્શન કરવા પહોંચ્યા। તેમણે ભક્તો બિલીપત્ર વિવિધ પુષ્પો અર્પણ કર્યા અને સાથે દૂધ અને જળનો અભિષેક કરીને શિવજીને રીઝવવા માટેના પ્રયાસ કર્યા। અને શ્રાવણ મહિના છેલ્લા સોમવારનું મહત્વ એ છે કે જે પણ લોકો બિલીપત્ર અહીંયા શંકર ભગવાનના શિવલિંગ ઉપર ચડાવે છે અને એમની દરેકની મનોકામના પૂર્ણ થાય છે, કેમ કે આ કામેશ્વર મહાદેવ એ દરેકના કામોના વ્યવહારિક કામ હોય, સામાજિક કામ હોય, કોઈ પણ કામ હોય, આધ્યાત્મિક હોય કે ભક્તિ માર્ગનું કામ હોય, એ બધા કામ અહીંયા પૂર્ણ થાય છે, કારણ કે અહીંયા પૂરેપૂરી કામેશ્વર મહાદેવ દાદાની પૂરેપૂરી કૃપા છે અને એથી અહીંયા બધા લોકો ભાવિ ભક્તો ઉમટી પડે છે। આપણે હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું ખૂબ મોટું મહત્ત્વ રહ્યું છે। ભગવાન સોમનાથમાં જ્યારે ચંદ્રમાએ ભગવાન સોમનાથની પ્રાર્થના કરી ત્યારથી લઈને ભગવાન શિવના જે ઉપાસકો હતા એમને શ્રાવણ મહિનાના સોમવારને પસંદ કર્યા અને એની ઉજવણી શરૂ કરી। કામેશ્વર મહાદેવમાં ખૂબ આનંદ થયો। આખો શ્રાવણ મહિનો પૂજા અર્ચન કર્યા, ભક્તિ ભાવ કર્યો અને બધા ફેસ્ટિવલ ઉજવાયા છે। બધા આનંદથી એમાં ભાગ લે છે અને બહુ જ આનંદ કરે છે।